કરણભાઈ કરતા 4 ગણી મોટી પતંગ. क्या बात कर रहे हैं? ઈ તમારો વિડિયો તમને જે લાઈક કરશે તો એને 1200 રૂપિયામાં 1200 રૂપિયામાં ભાઈ બતાવો, આ ફિરકી બતાવો ભાઈ. આ દુકાને તો જુઓ તમને કેવડી મોટી મોટી પતંગ જોવા મળે છે ભાઈ. Hey, y'all come look at this. વગાડો આને, વગાડી નાખો. ના બાળકોની ફિરકી જો ઢગલે ઢગલા ખાલી 20 રૂપિયામાં. યો ભાઈ આ જો લાઈટુ વાળા માસ અને આવડી સાચી નોટ છે. इसकी गारंटी मैं नहीं दे सकता. ઓકે ખોટી નોટ મને એમ થયું સાચી નોટ ભાઈ. આની શું પ્રાઇસ છે આખા કોમ્બોની? मैं नहीं बताऊंगा. તો કેમ છો મિત્રો, હું ઉમંગ પરબતાણી સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉમંગ બોલી બ્લોગમાં. અને આજે હું અને મારો ફ્રેન્ડ આવી પહોંચ્યા છીએ રાજકોટની સદર માર્કેટમાં. તો ભાઈ તારું નામ જણાવો. મારું નામ છે કરણ રાવલ ને મારી ચેનલનું નામ છે બાય ધ વે ઇટ્સ કરણ વ્લોગ્સ. તો તમે એ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે સદર માર્કેટમાં જોઈશું કે ભાઈ પતંગ દોરાની શું પ્રાઇસ છે, કારણ કે સંક્રાંત આવી રહી છે. તો હવે આપણે વિઝિટ કરીએ છીએ આપણી રાજકોટની મોટામાં મોટી માર્કેટ પતંગ દોરાની છે સદર માર્કેટ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણા શોપમાં આવી ગયા છે, તેનું નામ છે બાદશાહ. તો આ મોટાભાઈની દુકાન છે. મોટાભાઈ તમારું નામ શું છે? મારું નામ જુસર છે. ઓકે તો ભાઈ હવે આજે મોટી મોટી બધી પતંગો છે ને, તો મને એની પ્રાઇસ જણાવો. જેમ કે આવડિયા પતંગ છે, પેલા જે છે આપણે સાપ છે એ 2500 રૂપિયાની આવશે તમને. આવડિયા પતંગ જે છે તે 2500 રૂપિયાની. Green ઓકે coloરની જે છે પછી એના બાજુમાં ગુલાબી રહી એ 2000 રૂપિયાની આવશે. 2000 રૂપિયાની. પણ છેલ્લે આમાં ભાવતાલ થઈ જશે કે? હા થઈ જશે. ઓકે તો આમ એવું નથી ને કે ફિક્સ પ્રાઇસ જ છે? માર્કેટ કરતાં આપણે સસ્તું વેચીએ કે નહીં ભાઈ, ગેરંટી સાથે? ભાઈ માર્કેટમાં જેટલી પતંગનો ભાવ આઈ થિંક 3 થી 4000 તો એ આયા તમને 1500 થી 1700 રૂપિયામાં મળી જશે. અને તેમાંય હજી ભાવતાલ થઈ જશે. તો ભાઈ ઓલી આપણે જે ગુલાબી પતંગની શું પ્રાઇસ કીધી હતી એ તમને 2000માં, પણ એમાંય ભાવતાલ થઈ જશે. એના પછી આ ઓલી રહી બાજુમાં, ડ્રેગન છે હા. લાલ કલરનો ઓકે એ 1000 રૂપિયાની છે. એ 1000 રૂપિયા મળી જશે. અને એમાં હજી ભાઈ ભાવતાલ થઈ જશે ને? થોડું ઘણું થઈ જશે. થોડું ઘણું ભાવતાલ થઈ જશે. ઉપર જે રેડ કલરની છે ઓકે જે ઓલી રેડ કલરની છે તેની પ્રાઇસ એ પણ 2000 એ 2000. અને તેમાંય પણ ભાવતાલ થઈ જશે. તો ભાઈ એવું નથી કે આયા તમને ખાલી મોટી પતંગ જ જોવા મળે, આયા તમને નાની પતંગ જોવા મળી જવાની છે. ત્યારબાદ ભાઈ આવડિયા કાવબોયની ટોપી છે, તો આની શું પ્રાઇસ છે? કરણભાઈ પહેરો તો કેવી લાગે? અરે ભાઈ સાહેબ એક નંબર લાગ્યો ભાઈ. આની શું પ્રાઇસ છે? તો આ જે તમે જોવો છો તે કેપ છે, તે ખાલી તમને 150 રૂપિયામાં જોવા મળી જશે. ત્યારબાદ લેડીઝ માટેની કેપ છે, તો તેની શું પ્રાઇસ છે ભાઈ? 150 રૂપિયામાં પાકું ને? તો આ પણ તમને 150 રૂપિયામાં જોવા મળી જશે. ભાઈ આ કઈ નવી વસ્તુ આવી છે? ઉભા રહ્યો, આપણે આવી છીએ બાજુ જોવા. ભાઈ આ તમે જોઈ રહ્યા છો, આ તો ભાઈ આ વખતે કઈક નવી વસ્તુ આવી લાગે સંક્રાંતમાં. છોકરા માટેની ટોપી છે. નાના બાળકો માટેની ટોપી. ભાઈ સાહેબ આ વળી કેદી માર્કેટમાં આવી ગઈ? આ વર્ષે જ આવી. આપણે આપણે જ્યારે નાના હતા ત્યારે તો કાંઈ નતું આવું. આપણી પાસે વેરાયટી મળશે તમને. ભાઈ રાજકોટમાં ક્યાંય વસ્તુ ન મળે એ તમને ત્યાં મળી જશે. ભાઈ આ વસ્તુ ખુદ મેં પહેલી વાર જોઈ, અને તેમાં જુઓ તમને આમાં કેટલા બધા કાર્ટૂન કેરેક્ટર મળી જશે. અને આની શું પ્રાઇસ છે? આ જે જુઓ તમને 50 રૂપિયામાં આવી યુનિક ટોપી જોવા મળી જશે. અને ક્યાં? તો કે રાજકોટની સદર માર્કેટમાં. આ ભાઈની દુકાન સિવાય ક્યાંય જોવા મળશે નહીં. તો હજી એકવાર કહું છું, તમે એડ્રેસ જોઈ લ્યો કે ભાઈ બાદશાહ ભાઈની દુકાનનું નામ છે. ત્યાં તમને પતંગની બધી વસ્તુ મળી જશે, પતંગ દોરાની. એ પણ હજી આપણે એક્સપ્લોર કરવાના છે. ત્યારબાદ આપણે બીજી શોપમાં આવી ગયા છીએ. તમે જુઓ યાર, આ ખાલી તમને સ્પેશિયલ પતંગ જોવા નહીં મળે, આ દુકાને તમને પપોણા ને એવી બધી વસ્તુ જોવા મળી જશે. નામ જો, આ પપોણા જો ખાલી. પણ ભાઈ આવડા મોટા પપોણા કે હજી આનથી ને મોટા છે આપણી ભાઈ? એનથી ને મોટા છે ભાઈ? મને બતાવો. અરે ભાઈ સાહેબ આવડું મોટું. ભાઈ એને વગાડો એકવાર તો ફૂલ બાકા જીક્યો. અરે ભાઈ સાહેબ આમ ઊંચું કરો તો કેવડું થાય? ઓ ભાઈ સાહેબ આ તો તમારા કરતા મોટું છે ભાઈ. હજી આમાં ડિઝાઇન કેવી કેવી છે બતાવો મને. એ ભાઈ આટલા બધા પપોણા એ જોવો તો ખરી, તમને ઢગલે ઢગલા પપોણાના જોવા મળી જશે. વગાડો વગાડો આને, વગાડી નાખો ભાઈ સાહેબ. હવે મને ભાવ કયો હાલો? 60 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીમાં. ખોટો ભાવ નથી ને? દેવાનો જ ભાવે ને? તમે જો ઓરિજિનલ ભાવ લોગાવાળો 60 રૂપિયાથી લઈને છેલ્લે 200 રૂપિયા લગીમાં તમને બધા પપોણાની આ જે રેન્જ છે ને તે જોવા મળી જશે. હાલો બીજું શું આપણી પાસે? એટલે ટોપી તો તમારી જોરદાર છે.
ટોપી બતાવો હાલો, ટોપી મેન છે હો ભાઈ અત્યારે હોલસેલ ભાવમાં, અને સિંગલ પીસ જોતું હોય તો મળી જશે. શું વાત કરો છો ભાઈ, આ કાઉબોય ની ટોપી છે. હાલો ભાઈ હવે તો હું જ પહેરી લઉં. કાઉબોય ની ટોપી છે ને, લાવો લાવો મને પહેરાવો. અરે ભાઈ તો સાહેબ, લાગે છે ઉમંગભાઈ રૂડા રૂપાડા. શું વાત કરો છો? વાહ ભાઈ, ભાઈ તમે એક પહેરો મારી આઈને. મેં પહેરી તો તમારે પહેરવી જ જોઈએ ટોપી. ભાઈ અમે કેવા લાગી? હવે ભાઈ અરે. ટોપી તો તમે મને પહેરાવી દીધી. આનો ભાવ શું ઈ તો કયો? 150 રૂપિયા. ભાઈ આ ટોપી જો પ્રીમિયમ ક્વોલિટીની જોવા મળી જશે ખાલી ને ખાલી 150 રૂપિયામાં. આટલી સસ્તી ટોપી તમને રાજકોટની સદર બજારમાં ની આ ભાઈની દુકાન સિવાય ક્યાંય જોવા મળશે ને. અને બીજી વસ્તુ શું છે ભાઈ? ટોપી તો હું પહેરી રાખીશ હો ભાઈ. ત્યારબાદ આ માસ્ક, ભાઈ આ ભૂતળાવાળા માસ્ક, હનુમાન બાપાને માસ્ક જોવા મળી જશે. બધી જાતના માસ્ક. હવે મને આની રેન્જ કહી દો, કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધી ના છે? સ્ટાર્ટિંગમાં આપણે કહી શકીએ ને 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીમાં. તમે જોવો આયા 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીમાં માસ્ક જોવા મળી જશે. એ પણ ઢેર સારી ક્વોલિટીમાં. આમ જો ઢગલે ઢગલા ભાઈ કરીને ખાયો ભાઈ. બીજું શું છે? એટલે આ પણ આ કઈક નવી વસ્તુ આવી ભાઈ. આને અનબોક્સિંગ કરો એટલે ખબર પડે ભાઈ. લાઇટો વાળા માસ્ક ભાઈ આમે ક્યાંય જોવા નથી મળ્યા. આમ જોવો તો ખરી. યો ભાઈ આ જો લાઇટો વાળા માસ્ક, અને આમાં આપણી પાસે ડિઝાઇન કેટલી છે ભાઈ. ભાઈ સ્પાઈડરમેન ને આખ્યો હલ્ક છે ને ભાઈ. એટલે ભાઈ આ વર્ષે તો રાજકોટમાં કાંઈ ભાઈ જોરદારની વસ્તુ જોવા મળે છે હો ભાઈ. આવા માસ્ક તો ભાઈ મેં ક્યાંય નથી જોયા. શું વાત કરો છો? લાવો લાવો આને આપણે પહેરી. ચાલો ભાઈ આને હાલો હું ગ્લવ્સ પહેરું છું. આની પ્રાઇસ શું છે? 50 રૂપિયાની જોડી તો 25 રૂપિયામાં એક નીચે આવે. એટલે ભાઈ તો પહેરાઈ ગયું. આયલા રાખ્યો ભાઈ નવા નવા આઈને આવે. ભાઈ આ વસ્તુ તો છે હો ભાઈ, પ્રીમિયમ લાગે. આના લીધે આપણે હાથમાં ટેકા નહીં પડે ભાઈ. ક્વોલિટી તો જો પ્રીમિયમ ક્વોલિટીમાં આવ્યો ભાઈ. કોકને આમ પકડી લ્યો ને તો માણસ મૂકવો નહીં. હવે આની પ્રાઇસ શું છે ભાઈ? ગરમા ગરમ મોજું હો ભાઈ. 50 રૂપિયાની જોડી તો ભાઈ 25 રૂપિયામાં એક મોજું તમને જોવા મળી જશે. 50 રૂપિયાની જોડી ભાઈ. આવી યુનિક વસ્તુ તમને આ ભાઈની દુકાન છે ભાઈ. તમારું નામ તો જણાવો. હરિભાઈની દુકાન સિવાય તમને ક્યાંય જોવા મળશે નહીં. તો ભાઈ તમે જો આખી દુકાનમાં કેટલી બધી વસ્તુ છે ને, બધી અફોર્ડેબલ રેન્જમાં. સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી ને ખાલી 20 રૂપિયા રહેવાની છે. તો તમારે પણ આવી ટોપી માસ્ક કે ગમે લેવું હોય ને તો આપણે રાજકોટની સદર બજારમાં હરિભાઈની દુકાન છે, તો ત્યાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. નંબર મેં નીચે આપી દીધો છે. અરે કરણભાઈ યાર આ નાની નાની પતંગો જ જોવા મળે યાર. મોટી પતંગ મારે જોવે. આમ જોવો તો ખરી. આ નાની ગલુડિયા જેવી જ પતંગ મળે, પણ જો યાર ક્વોલિટી તો આની તાકાત વાળી હો. ત્યારબાદ આ જો યાર ભાઈ સાહેબ, અને આ શું છે? ચકલાવાળી છે. ચકલાવાળી પતંગ આયા તમને જોવા મળી જાય ભાઈ. ભાઈ એના ઓરે ભાઈ કરણભાઈ આ હું આવડી મોટી પતંગ ભાઈ. આ પતંગનો બાદશાહ કહેવાય. જોવો તો ખરી. કરણભાઈ ત્યાં તમે ઉભા રહ્યો તો ભાઈ. કરણભાઈ કરતા 4 ગણી મોટી પતંગ. અને આની સ્ટાર્ટિંગ પ્રાઇસ રહેવાની મને લાગે 500 થી 600 રૂપિયા હશે. 640 રૂપિયાની પતંગ સિંગલ પીસ ભાઈ. તો એવું નથી હો ભાઈ. રાજકોટની સદર બજારમાં નાની પતંગ જ મળે ભાઈ. મોટી પતંગ જ જોવા મળે. તમે જોવો તો ખરી. આ જો આ પૂછડાવાળી પતંગ ભાઈ, આવી જોઈતી આપણે ક્યાંય ભાઈ. આ વખતે રાજકોટમાં ભાઈ પતંગો તો જોરદાર આવી હો ભાઈ. આમ જો આખા તમને આયા બાંધા પણ જોવા મળી જશે. પણ મને તો આ વસ્તુ બહુ લાગી હાઇલાઇટ ભાઈ. 650 રૂપિયાની એક પતંગ ભાઈ. આ તમે જો બાજુમાં ઓલી પતંગ જો આગેથી ન દેખાઈ જશે ને. આ તમે જો ભાઈ. ભાઈ આ પતંગ ઉડાડવા હાટુ દોરો એવો જોઈશે ને એવી ભાઈ. હવે આપણે દોરાની બજારમાં જઈ પણ જોવો. હું હજી એકવાર કહું ભાઈ, આ કેવડી પતંગ ને આ જો ભાઈ ખાલી 640 રૂપિયા પ્રાઇસ છે. તો તમારે મોટી પતંગ લેવી હોય તો રાજકોટની સદર માર્કેટમાં એક જ દુકાને જોવા મળશે. અને દુકાનનું નામ મેં તમને બતાવી દીધું છે, તો ત્યાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તો કરણભાઈ આપણે પતંગો તો બધી જોઈ લીધી છે. હવે આપણે હારા દોરા જોઈ છે, કારણ કે પતંગ ઉડાડવા હાટું દોરા જોઈશે ને. તો ભાઈ આપણે આવી પહોંચ્યા છીએ. અમિત છે દુકાનનું નામ. અને સદર બજારમાં આ એક જ એવી દુકાન છે કે ત્યાં તમને યુનિક વસ્તુ જોવા મળશે, જે આખી સદર બજારમાં ક્યાંય જોવા ન મળે. ની ખાલી અમિત દુકાન છે ને તેમાં મળશે. તમે જો ભાઈ પતંગના દોરા તો જો ઢગલે ઢગલા ભાઈ ફિરક્યું ના. અને ભાઈ શું નામ છે તમારું? તો નરેશભાઈ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો હવે અમે જે ચેલેન્જ કર્યું છે કે ભાઈ આખી સદર બજારમાં ક્યાંય જે દોરા જોવા ન મળે ને એ તમારી દુકાને જોવા મળે. તો મેં એક રીલ જોઈ છે, જે ઓલી ફિરકી છે ઇલેક્ટ્રોનિક વાળી, એ મળી જશે. પણ હવે ટૂંકમાં પહેલા પણ ઈ વિડિયો વાયરલ કર્યો હતો ત્યારે એનો ભાવ 1300 રૂપિયા આપણે પાડ્યો હતો. આ વર્ષે તમે આવ્યા છો
તો આપણે ઈ ફિરકીના ભાવ પાછા ઓછા કરી નાખશું. એટલે મેં તો કીધું વધી ગયા છે. તમારી હિસાબે ઓછા કરી નાખશું, જેમ તમારા રીલમાં લાઈક મળે અને મારી પાસે ગ્રાહક આવતા. ભાઈ તો ખાલી મારો વિડીયો જોઈને આ દુકાને ઓમાં આવો ને તો તમને ડિસ્કાઉન્ટ જડશે ભાઈ. મને એમ થયું આના 1500 ભાવ છે. નહીં ભાઈ, ઈ તમારો વિડીયો તમને જે લાઈક કરશે તો એને 1200 રૂપિયામાં 1200 રૂપિયામાં ભાઈ બતાવો, આ ફિરકી બતાવો. અરે ભાઈ ફૂલ્લી ઓટોમેટિક. કરણભાઈ આવી આપણે ક્યાંય નથી જોઈ, ખાલી રાજકોટમાં આ ભાઈની દુકાને જોવા મળશે ભાઈ. ભાઈ અને આનું બટન ક્યાં આવશે મને ઈ કહો ને. ઓકે, આ સાઈડમાં બટન આવશે ભાઈ. આની પ્રાઇસ છે 200 રૂપિયા. હવે આમાં કલર મળી જશે ને 1200 રૂપિયા, સોરી 200 નહીં, 1200 રૂપિયામાં તમને ફિરકી જોવા મળી જશે ઇલેક્ટ્રોનિક ને. આમાં કલર મળી જશે ને દોરામાં એમાં જે આવતા એ મળી જશે ભાઈ સાહેબ. અને હાલો ભાઈ, આ તો પ્રીમિયમ ફિરકી થઈ. હવે આપણી પાસે નોર્મલ પણ છે, તો તેની સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલી છે આપણી પાસે? સ્ટાર્ટિંગ પ્રાઇસ 1000 વારની ફિરકી લ્યો તો 150 રૂપિયાથી ચાલુ થાય. ઓકે, 1000 વાર દોરો આવશે ને એની પ્રાઇસ છે 150 રૂપિયા. બરાબર. પછી એમાં જેવું તમારે દોરો જોતો હોય, જેવી ફિરકી જોતી હોય એવી મળશે. જેમ કે ગ્લાઇન્ડર છે, બ્લેક કટર છે, જેકે દોરો છે, ઈગલ છે, ટીપુ સુલતાન છે, અલી મિર્ઝા આવશે. પછી આ ફેરે નવી 2-3 વસ્તુ આપણે નવી મંગાવી છે, જેમ કે આ બસીર બેગ. ભાઈ સાહેબ આનો તો મેં પૂરો જોયું. દોરો કેટલા વાર આવશે આમાં દોરો? 2000 પૂરેપૂરો દોરો. અને આ મેદાની માંજો આવશે. આમાં કાયદેસર AK56 નો દોરો વાપરેલો છે. શું? અરે ભાઈ બ્લેક કલર, ભાઈ દોરો મને બ્લેક કલર બહુ ગમે હો ભાઈ. મેદાની દોરો જોઈ. મેદાની દોરો ભાઈ સાહેબ. અને આની શું પ્રાઇસ છે ભાઈ? આ 800 રૂપિયા. આ AK56 નો દોરો AK56 2000 વાળ અને બ્લેક કલર ને ખાલી 800 રૂપિયા. 800 રૂપિયામાં ભાઈ સાહેબ. અને બીજી કઈ હવે નવીનમાં આપણી ભાઈ હું એ બતાવો ભાઈ. કરણભાઈ આપણે જે ચેલેન્જ કર્યું હતું ને ભાઈ, ક્યાંય નો જોવા મળે ને આ ભાઈની દુકાને મળે. બરેલીનો દોરો આવશે. બરેલી વાળો, હા. લચ્છી દોરો. ઓકે. તમે કદાચ સાંભળ્યું હોય, આ લચ્છી દોરો આવે. અને આની શું પ્રાઇસ છે? આ 1100 રૂપિયા. 1100 રૂપિયામાં 2000 વાર. અને 25 થી 30 પતંગો કાપે પછી જ એની પતંગ ભાઈ સાહેબ ગેરંટી આપો. ગેરંટી આપીએ ભાઈ છીએ આપણે. આવી કઈ ગેરંટી તમે જોઈએ? ક્યાંય ન મળે. ભાઈ મેં તો ક્યાંય નથી જોઈ, પણ અમિત જે દુકાન છે ને ત્યાં જ તમને જોવા મળી જશે. પછી આર્ટિકલ 84 આવશે. ઓકે, આર્ટિકલ 84. આ આર્ટિકલ 84. આ મેદાની ઓલા આપણે મેદાની દોરા જે ટુર્નામેન્ટ ના આવે ને એમાં આવા જ વપરાતા હોય. શું વાત ઈ કરો છો? આપણે લઈ આવ્યા છીએ. ટુર્નામેન્ટ ના દોરા તમારી દુકાને જોવા મળે? ભાઈ બતાવો. અને કેટલા હજાર વાર મળશે આ દોરો? 3000 વાર દોરો આવે. 3000 વાર. ભાઈ સાહેબ તો હવે મેદાનમાં ઉતરવું જ પડશે ભાઈ. ભાઈ મેદાની દોરો લઈને મેદાનમાં ઉતરવાનું છે. તો પછી જો તમારે મેદાનમાં ઉતરવું હોય, તમારે દુકાનનું વિઝિટ કરવું જોશે. હું ચેલેન્જ મારું છું કે આ બધાય દોરા તમને રાજકોટમાં અમિત દુકાન છે ને એની સિવાય ક્યાંય જોવા મળશે નહીં. અને આની શું પ્રાઇસ છે ભાઈ? આના 1500 રૂપિયા. 1500 રૂપિયામાં. ભાઈ આ તો ભાવ તો જો એકદમ આપણે વ્યાજબી ભાવ છે ભાઈ. ઈ જ તો. અને શિવમના આપણે 2500 વાર બીજે ગમે તેમ વેચતા હોય, આપણો ભાવ 2500 વાર નો 600 રૂપિયા જ છે. ખાલી 600 રૂપિયામાં. ખાલી 600 એટલે આ માર્કેટમાં 800-900 રૂપિયામાં વેચીએ. આપણે શરતથી 100% દેશું. તમારો વિડીયો લાઈક કરીને એને 600 રૂપિયામાં જ આપણે આપશું. 600 રૂપિયામાં ભાઈ સાહેબ જો તો ખરી કરણભાઈ. પણ એક છે, આપણો વિડીયો જોઈને આવવાનું ને તો જ જોવા મળશે. આટલું સસ્તું અમે તમને બધી વસ્તુ બતાવી દીધી છે. જો આ બધાય દોરા તમને વ્યાજબી રેટમાં જોવા મળી જશે. મેં ભાઈના મોબાઈલ નંબર પણ આપી દીધા છે, તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. અને સદર માર્કેટમાં એક જ દુકાન છે જ્યાં તમને આ બધી વસ્તુ જોવા મળી જશે. તો આયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અમે ચાલતા આવી ગયા છીએ, તો અમને એક પતંગની દુકાન મળી ગઈ છે જેનું નામ છે શ્રદ્ધા પતંગ હાઉસ. તો ઉમંગભાઈ જોઈ રહ્યા છે અહીંયા પતંગ. ઉમંગભાઈ મને આ દેખાણી. ખરી આ મારા જેટલા બે માણસો હમાઈ જાય એવડી પતંગો આ જોવા મળે છે. તો આ શું એક જ વેરાયટી છે ભાઈ? રાજકોટની સદર માર્કેટમાં આ એક નહીં, હાલો તમને બતાવું. આયા ઓહો. તમને નાનીથી લઈને મોટી પતંગ જોવા મળી જવાની છે. આયા આમ જો તમે ડાકલા, નાના બાળકો માટે ડાકલા પણ જોવા મળી જાય છે. પછી તમે જો આપણે આયા તમને કાગળની પતંગ જોવા મળશે. કલરની છે, પણ આ તો કાંઈ નથી ભાઈ. ટેલર હજી અંદર તો આવો, તમને ફિલ્મ બી બાકી છે. પ્લાસ્ટિકની પણ પતંગ જોવા મળી જશે. સાઈઝ આમાં તમને બધી સાઈઝમાં જોવા મળી જશે. એના પછી જો તમે કાગળની પતંગ, અને આમાં જો બધાય કલર ઓપ્શન અવેલેબલ છે. અને પ્રાઇસની વાત કરી તો આયા તમને 10 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીની પતંગ જોવા મળશે. અને જો તમારે મોટી પતંગ લેવી હોય, જે આપણે બારે જોઈ હતી, તો આયા આવો તમે. આમ જો આયા તમને મોટી પતંગ પણ જોવા મળી જશે. હજી આમથી મોટી પતંગ છે. આમ જો તમે આવડી મોટી પતંગ તમને આ દુકાન સિવાય ક્યાંય જોવા મળશે નહીં. આમ તમે જો મારા જેવડી પતંગ આયા છે. અને એના પછી જો પાછળ જો તમને આપણે જે પતંગ બારે જોઈ હતી ને ઈ તમને આયા જોવા મળી જશે. બધાય કલર ઓપ્શનમાં અવેલેબલ છે. વાહ ભાઈ વાહ. તો કરણભાઈ તમને કેવી લાગી પતંગ હોય ની?
તો ગાઈસ સાચે કહું તો આની પતંગનો જે રેશિયો છે બહુ મસ્ત છે. તો ઉમંગભાઈ તમારે આ પતંગ લેવી હોય કે નહીં મને નથી ખબર, પણ મારા દર્શક મિત્રોને પતંગ લેવી હોય તો મેં તમને નીચે નંબર અને એડ્રેસ આપી દીધું છે, તો આયા તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આખી સદર માર્કેટમાં એક જ આ દુકાન છે જ્યાં તમને આવડી મોટી પતંગ જોવા મળી જશે. ભાઈ આપણે સદર માર્કેટમાં મોટી મોટી દુકાન તો બહુ જોઈ, પણ હવે તમે જોવો આ ભાઈને નાનો એવો સ્ટોલ છે, પણ તમે વસ્તુ જો ટોપી ને એવું કેટલી પ્રીમિયમ વસ્તુ રાખે ને તમે જો બર્થડે માટેના તાજ પણ જોવા મળી જાય છે. અને આ માર્ક્સ ભાઈ આ ગોલ્ડન માર્ક્સ અત્યારે માર્કેટમાં કરણભાઈ ટ્રેન્ડિંગમાં હાલે અને ઈ મળી જાય છે ભાઈ કેટલાનું છે 300-400 રૂપિયાનું 80 રૂપિયામાં. તો ભાઈ પેલા તમારું નામ જણાવો. મારું નામ નરેશભાઈ. તો નરેશભાઈ નો આખો સ્ટોલ છે ને, તો ભાઈ હવે તમે મને કહો તમે શું શું વસ્તુ રાખો. બધી વસ્તુ છોકરા માટેની બધી છે. ભાઈ આ પપુણાઈ જોવા મળી જાય છે. આની શું પ્રાઇસ છે? 30 રૂપિયામાં પપુણું. વગાડો કરણભાઈ, વગાડી નાખો ભાઈ સાહેબ. અને આની તમે પ્રાઇસ કીધી 80 રૂપિયા. અને પછી બીજી શું શું છે આપણી પાસે વસ્તુ? એમાં બે જાત આવશે. ઓકે, ગોલ્ડન ને સિલ્વર બે મળી જશે. બેની પ્રાઇસ સેમ રહેવાની છે. અને ચશ્માની વાત કરી તો તેની શું પ્રાઇસ છે ભાઈ? ચશ્માના 50 રૂપિયા લેવાના. 50 રૂપિયા ગમે એ ચશ્મા લ્યો. તમે જોવો આમાં ગમે તે ચશ્મા લ્યો ખાલી ને ખાલી 50 રૂપિયામાં તમને જોવા મળી જશે. તમારે એવું નથી કે મોટી દુકાનમાં જ ખરીદી કરો, આવા તમને નાના સ્ટોલમાં પણ જોરદારની વસ્તુ જોવા મળી જાય છે. જો તમે સદર માર્કેટમાં વિઝિટ કરો તો આ ભાઈનો સ્ટોલ છે નરેશભાઈનો, તો ત્યાં તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ તો આપણો રાજકોટની સદર માર્કેટનો વિડીયો. કરણભાઈ તમને કેટલી મજા આવી? બહુ મજા આવી. ભાઈ કેવી કેવી ફિરકી જોવા મળી, રીલમાં જોઈતી ને એ હવે રાજકોટની સદર બજારમાં જોવા મળી જાય છે. અને યુનિક વેરાયટી પાછી ઓલી ઇલેક્ટ્રિક ફિરકી. ઇલેક્ટ્રિક ફિરકી ભાઈ આ બધી ફિરકી ને જેટલી વસ્તુ જોઈએ તમને રાજકોટની સદર માર્કેટમાં જોવા મળી જશે. જો તમારે પણ લેવી હોય તો અત્યારે ને અત્યારે વિઝિટ કરો રાજકોટની સદર માર્કેટ. તો હવે મળીએ નવા વિડીયોમાં. બાય. Like a